ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે। સંચાલકો તબીબોને ઓપરેશનના ટાર્ગેટ આપતા હતા। દરરોજ 10 ઓપરેશનના ટાર્ગેટ આપવામાં આવતા હતા। આરોપી ડોક્ટર પ્રશાંત વજીરાણીએ જ અંદાજે 1000 થી વધુ ઓપરેશન કર્યા છે। દર્દીને જરૂરિયાત ન હોય તો પણ ઓપરેશનો કરી દેવાતા હતા। રાજશ્રી કોઠારીની પૂછપરછમાં હજુ ચોંકાવનારા ખુલાસા સામે આવી શકે છે। રાજશ્રી કોઠારી 10 દિવસના પોલીસ રિમાન્ડ પર છે। સંવાદદાતા દીપક સોલંકી ફોન લાઈન પર જોડાયા છે। દીપક, ખ્યાતિ હોસ્પિટલનો આટલો મસ્ત મોટો કાંડ અને હવે તપાસમાં એક બાદ એક વધુ ચોંકાવનારા ખુલાસાઓ થઈ રહ્યા છે। દીપક, શું અપડેટ? બિલકુલ અનેક રાજ હવે ખુલવાના છે, કારણ કે જે ડિરેક્ટર પદ ઉપર હતી રાજશ્રી કોઠારી તેની ધરપકડ કરવામાં આવી અને ગઈકાલે ગ્રામ્ય કોર્ટ દ્વારા તેના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। મહત્વની બાબત એ છે કે અત્યાર સુધી જે પ્રશાંત વજીરાણી છે ડોક્ટર, કે જે હાર્ટ સ્પેશિયાલિસ્ટ હતો અને તેના દ્વારા ઓપરેશન કરવામાં આવતા હતા, લગભગ એક દિવસની અંદર 10 ઓપરેશન કરવામાં આવે તેવો ટાર્ગેટ આપવામાં આવતો હતો। અને મહત્વની બાબત એ છે કે ડોક્ટર પ્રશાંત વજીરાણી દ્વારા અત્યાર સુધી 1000 થી પણ વધારે જે હાર્ટ રિલેટેડ જે ઓપરેશનો અને નાની મોટી સર્જરી છે તે કરવામાં આવી હતી। અત્યાર સુધી જે પ્રકારે ટાર્ગેટ આપવામાં આવતો હતો કે તમામ લોકોને લાવવામાં આવે જેમની પાસે આયુષ્માન કાર્ડ છે, તેમને જરૂર ન હોય તેમ છતાં પણ તેમના જે હૃદય રોગને લઈને તેમની સર્જરી કરી દેવામાં આવતી હતી અને ખોટા રૂપિયા પડાવવામાં આવતા હતા। ત્યારે 2021 થી ડિરેક્ટર પદ પર રહેલી રાજશ્રી કોઠારી અનેક રાજ ખોલી શકે છે અને તેના દ્વારા અનેક માહિતી જે છે તે પણ પોલીસને આપવામાં આવશે, એટલે કે હજુ પણ વધારે ખુલાસા ખ્યાતિ મોતકાંડ મામલે થવાના છે। બિલકુલ દીપક, જાણકારી બદલ આભાર।